નમસ્તે ગુજરાત. વશિષ્ઠ JEE ક્રિએટ NITians એન્ડ IITiansના ઓનલાઈન પ્લેટફોર્મ પર ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી રહ્યા હતા સિક્વન્સ એન્ડ સિરીઝના ક્વિઝ લેક્ચર વિશે. તેમાં 1 થી 13 પ્રશ્ન આપણે જોયા હતા અલગ અલગ મેથડના. આગળ વાત કરીએ એ જ લેક્ચરને આપણે આગળ વધારીએ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 14 પર આપણે ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 14 માં આપેલું છે ઇફ A and B are pth and qth terms of AP, એટલે શ્રેણીનું pમું અને qમું પદ આપેલું છે. શ્રેણીનું pમું અને qમું પદ આપેલું છે. pમું પદ આપેલું છે જેને આપણે TP વડે દર્શાવીએ. TP આપને આપેલું છે A. ઓકે, તો આનું સૂત્ર થશે A plus P minus 1 into D equals to A. ત્યારબાદ આપણે આપેલું છે ક્યુમું પદ જેને કીધેલું છે B. ક્યુમું પદ જેને B નામ આપેલું છે, તો ક્યુમું પદ થશે A plus Q minus 1 into D equals to B આપેલું છે. અને આપણે P plus Q પદોનો સરવાળો મેળવવાનું કીધું છે. તો P plus Q પદોના સરવાળા માટે S P plus Q upon 2 P plus Q upon 2A plus P plus Q minus 1 into D આ રીતે થશે. તો મુખ્યત્વે આપણે આમાં જરૂર રહેશે કેપિટલ A અને સ્મોલ d ની જરૂર રહેશે. આ બે પદ અહીંયા મૂકી દો એટલે સરવાળો તમને મળી જશે. તો બે સમીકરણ છે, બે અજ્ઞાત છે. ઉકેલવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ બંનેની બાદબાકી કરી દઈએ. બંનેની બાદબાકી કરશો એટલે A કેન્સલ થઈ જશે. અહીંયા P minus Q into D equals to A minus B થઈ જશે બાદબાકી કરશો એટલે. તો અહીંથી D ની કિંમત આવશે A minus B ના છેદમાં P minus Q. ઓકે, આ D અહીંયા પ્રથમ સમીકરણમાં મૂકી દઈએ. A plus P minus 1 into D એટલે A minus B ના છેદમાં P minus Q. ઓકે, equals to A. તો અહીંયા A થશે, કેપિટલ A ની કિંમત આવશે A minus P minus 1 into A minus B upon P minus Q. આ રીતે. હવે A અને D અહીંયા પુટ કરશો એટલે આન્સર આવી જશે. સિમ્પલ ગણતરી છે. હવે તો સમાંતર શ્રેણીનો કોઈ પણ પ્રશ્ન હોય આપણે મુખ્યત્વે પ્રથમ પદ અને D મેળવી લઈએ એટલે મોસ્ટ ઓફ ક્વેશ્ચન સોલ્વ થઈ જતો હશે. આ કિંમતો આમાં મૂકશો એટલે મે બી તમારો આન્સર D આવશે. ઓકે, ચેક કરી લેજો છતાં પણ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 15 માં આપેલું છે if P is positive then sum of infinitive terms. ઓકે, ઇન્ફિનિટિવ ટર્મ્સનો સમ પૂછેલો છે અને આ જે શ્રેણી આપેલી છે એ તમને દેખાતું હોય તો એક ટાઈપની જીપી છે. દેખાય છે? જીપી માટે S ઇન્ફાઇનાઇટ નું સૂત્ર શું હતું? જીપી માટે S ઇન્ફાઇનાઇટ નું સૂત્ર હતું A upon 1 minus R. તો અહીંયા A આપેલો છે. A કેટલો આપેલો છે? A આપેલો છે 1 upon 1 plus P. અને R આપેલો છે, R મેળવીએ તો -1 minus P ના છેદમાં 1 plus P નો સ્ક્વેર ના છેદમાં 1 upon 1 plus P. તો અહીંથી 1 plus P કેન્સલ, તો R તમારે આવશે -1 minus P ના છેદમાં 1 plus P. ઇનફેક્ટ તમે આમ પણ લખી શકો P minus 1 ના છેદમાં P plus 1. ઓકે, R આવશે. આ બે કિંમત આપણે અહીંયા પુટ કરીએ તો A ની કિંમત આવશે 1 upon 1 plus P અને 1 plus R ની કિંમત અહીંયા માઇનસ R ની કિંમત P minus 1 છેદમાં P plus 1. ઓકે, લસા લઈ લો એટલે P plus 1 કેન્સલ થઈ જશે. 1 upon P plus 1 minus P minus 1. તો અહીંયા P કેન્સલ થઈ જશે અને આન્સર આવી જશે હાફ. ઓકે, તો આમાં A ઓપ્શન રાઈટ છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે.
પણ ખ્યાલ આવવો જોઈએ કે આ ઇન્ફાઇનાઇટ જીપી છે. ત્યારબાદ સૂત્ર તો યાદ જ હોય, સિમ્પલ સૂત્ર છે a/1 - r. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 પર ચર્ચા કરીએ. સિરીઝ જુઓ, if 3 + 1/4 in bracket 3 + d plus 1/4 square 3 + 2d up to infinite terms equals to 8, then the value of d. ઓકે, એક સિરીઝ આપેલી છે અને આ સિરીઝમાંથી એક અનનોન વેલ્યુ છે, અનનોન વેલ્યુ છે d. તમારે d ની કિંમત મેળવવાની છે. તો સિરીઝ તમે જોશો તો AGP છે. જુઓ, ઉમેરાતું પણ જાય છે. 3 માં d ઉમેરો તો 3 + d, ફરીથી d ઉમેરો આ પદમાં તો 3 + 2d. આ રીતે ઉમેરાતું જાય છે અને ગુણાતું પણ જાય છે. આને 1/4 વડે ગુણો તો અહીંયા 1/4, 1/4 વડે ફરીથી ગુણો 1/4 સ્ક્વેર. એક રીતે ઉમેરાતું જાય છે ને એક રીતે ગુણાતું જાય છે. તો આ જે સિરીઝ છે એ તમારી AGP છે અને AGP માટે અહીંયા a આપેલો છે 3, a આપેલો છે 3, r આપેલો છે 1/4, r આપેલો છે 1/4 અને d ની જગ્યાએ તો d જ આપેલો છે. તો આમાં જે સૂત્ર હતું s ઇન્ફાઇનાઇટ નું, તે સૂત્ર આ રીતે હતું, s ઇન્ફાઇનાઇટ a/1 - r, a/1 - r પ્લસ dr/1 - r નો સ્ક્વેર, a/3/1 - r 1 - 1/4, 1 - 1/4 પ્લસ d. s ઇન્ફાઇનાઇટ તમને 8 આપી દીધું છે. ઓકે, પ્લસ d. તો અહીંયા d/4 1 - 1/4 નો સ્ક્વેર, 8 = 3/3/4. 3 કેન્સલ થઈ જશે અહીંથી. અહીંયા d/4 અને અહીંયા 9/16 થઈ જશે, 9/16. ઓકે, અહીંથી 3 કેન્સલ થઈ જશે, 4 ઉપર જતા રહેશે. 8 = 4 પ્લસ અહીંથી 4 કેન્સલ, અહીંયા 4 પ્લસ 4d upon 9. 8 - 4 4 = 4d upon 9. 4 કેન્સલ, d = 9. ઓકે, તો આમાં આવશે 9. જો જે મેઇનમાં ઘણી વખત એવું જરૂરી નથી કે બધા ક્વેશ્ચન હાર્ડ પણ હોય, સિમ્પલ પણ ઘણા ક્વેશ્ચન આવે છે, પણ આ સમયે તમને એ સ્ટ્રાઇક થવું જોઈએ કે આ AGP છે અને એનું સૂત્ર આ છે. બાકી AGP ને સોલ્વ કરવાની મેથડ આપણે ડિફરન્સ મેથડ છે. ઓકે, તો આ પણ એક મીડિયમ લેવલનું ક્વેશ્ચન કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન પર ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 17. ઓકે, ક્વેશ્ચન નંબર 17 માં x આપેલો છે સિગ્મા ફોર્મમાં, y પણ સિગ્મા ફોર્મમાં આપેલો છે, z પણ સિગ્મા ફોર્મમાં આપેલો છે અને એમ કીધું છે કે ABC are in AP, then XYZ are in, XYZ કઈ શ્રેણીમાં છે. ABC વચ્ચે સંબંધ આપેલો છે અને આપણે XYZ નો સંબંધ મેળવવાનો છે. તો પહેલા આપણે x મેળવીએ. તો અહીંયા x મેળવીએ. x શું આવે છે? x અહીંયા આવે છે a ની 0 એટલે 1 પ્લસ a પ્લસ a² પ્લસ a³ અપ ટુ કેટલા પદ સુધી? ઇન્ફાઇનાઇટ પદ સુધી આપેલો છે x. અહીંયા આપણે સિગ્મા રિમૂવ કરી દીધો, n ની કિંમત 1/1 આપણે અહીંયા પુટ કરતા ગયા. ઓકે, એટલે x. હવે આ જુઓ, આ ઇન્ફાઇનાઇટ જીપી છે. ઇન્ફાઇનાઇટ જીપી નું સૂત્ર a/1 - r. તો x અહીંયા આવશે 1/1 - r, 1/1 - r અને આનો r થશે a. ઓકે, સિમિલરલી y પણ તેના જેવો જ છે, પણ y માં b આવશે. તો આપણે આના પરથી y લખી દઈએ ડાયરેક્ટ. y આવશે 1/1 - b. ઓકે, અને z આવશે 1/1 - c. z આવશે 1/1 - c. ત્રણે ત્રણ સરખા જેવા જ હતા એટલે એક મેળવવાનો, બાકીનું બધું વિચારી શકો તમે, સિમ્પલ દેખાય પણ છે. હવે શું કીધું છે? ABC AP માં છે, તો XYZ કઈ શ્રેણીમાં હશે તેનો સંબંધ તમને મેળવવાનું કીધું છે. ચલો, ABC AP માં છે તો AP ને તમે માઇનસ વડે ગુણો તો પણ તે AP જ રહેશે. AP ને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો એ AP જ રહેશે. આપણે -1 વડે ગુણાકાર કર્યો. AP માં કોઈ સંખ્યા ઉમેરો તો પણ તે AP જ રહેશે, અહીંયા મેં 1 એડ કર્યા. ઓકે, અને ત્યારબાદ તમને ખબર છે AP ની રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત, AP ની વ્યસ્ત
શું થઈ જશે? એપી ની વ્યસ્ત થઈ જશે HP. તો આ જે છે x છે, આ y છે અને આ z છે, XYZ આર ઇન HP. તો આમાં ઓપ્શન એ રાઈટ છે. ઓકે, ઓપ્શન એ આમાં રાઈટ છે. તો સિમ્પલ આ પ્રીવિયસ યરમાં આવેલો ક્વેશ્ચન છે અને બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર ચર્ચા કરીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 18. એક સરવાળો એડિશન આપને આપી દીધું છે. 1/1² + 1/2² + 1/3² અપ ટુ ઇન્ફાઇનાઇટ π²/16 આપ્યું છે. અને જે ઓડ નંબરના રેસિપ્રોકલ કરીને સ્ક્વેર કરેલા છે તે આપણે મેળવવાનું કીધું છે. તો આપણે આ જે ઓડ મેળવવાનું છે એ પેલા જે આપેલું છે એમાંથી સેપરેટ કરી દઈએ. તો આપણે અહીંયા આ રીતે થશે 1/1² + 1/3² + 1/5². ઓકે, ઓડ વાળું સેપરેટ કરી દીધું, પ્લસ ઇવન વાળું પણ સેપરેટ કરી દઈએ. 1/2² + 1/4². ઓકે, 1/4² + 1/6². ઓડ ઇવન સેપરેટ કરી દીધા. આપણે ઓડ મેળવવાનું કીધું હતું એટલે. અને ઇક્વલ્સ ટુ આપેલા છે π²/6, π²/6, π²/6 આપેલા છે. તો આ વસ્તુ આપણે મેળવવાની છે. જે મેળવવાનું છે આને હું નામ આપી દઉં p. ઓકે, અને આમાંથી તમે કોમન લેશો એટલે 2² કોમન આવશે છેદમાંથી. તો 2² એટલે 1/4 થશે, 1/4. તો અહીંયા બાકી રહેશે 1/1², 1/2², 1/3². અહીંયા ફરીથી આખી સિરીઝ બાકી રહેશે. જો દેખાતું હોય તો 1/1² + 1/2² આ રીતે બાકી રહેશે. 1/3² π²/6, π²/6. ને આટલાની કિંમત પણ π²/6 છે. તો p + π²/24 થશે. 4 × 6. અહીંયા π²/6. then p is equals to π²/6 minus π²/24 upon 24, 4π². લસા લઈ લો, લસા 24 આવશે, માઇનસ π², 3π² ના છેદમાં 24, 3 કેન્સલ થઈ જશે. આન્સર આવશે π²/8. ઓકે, તો આમાં આન્સર આવશે C. તો આપણે એક આ વસ્તુ ક્લિક થવી જોઈએ આ ક્વેશ્ચનમાં કે આ ઓડ અને ઇવન સેપરેટ થવાના છે અને આમાંથી આપણે 1/2² કોમન લઈ લેશું એટલે ફરીથી આ જ સમીકરણ બનશે જેથી આપણે કિંમત મૂકી શકશું. ઓકે, ક્વેશ્ચન નંબર 19. ક્વેશ્ચન નંબર 19 માં એક સિરીઝ આપેલી છે અને અપ ટુ n ટર્મ સુધીનો સમ આપણે મેળવવાનો છે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં જનરલી આપણે લાસ્ટ ટર્મ મેળવી અને એને સિગ્મા અટેચ કરતા હોઈએ છીએ. તો આનું લાસ્ટ ટર્મ અથવા તો આરમુ ટર્મ્સ મેળવી લઈએ. આરમુ ટર્મ્સ આનું શું થશે? જો અહીંયા દરેક કન્ઝ્યુકેટિવ ટર્મ્સ છે એટલે કે ક્રમિક પદો છે. ફર્સ્ટમાં ફર્સ્ટ થી સ્ટાર્ટ થાય છે, સેકન્ડમાં સેકન્ડ થી સ્ટાર્ટ થાય છે. તો આરમુ સ્ટાર્ટ થશે આર થી અને 3 કન્ઝ્યુકેટિવ r+1, r+2. ઓકે, હવે આને સિગ્મા અટેચ કરી દઈએ આ રીતે. તો Sn આવશે સિગ્મા r is equal to 1 to n અહીંયા થશે r into r² plus 3r plus 2 sigma r is equal to 1 to n r cube plus 3r square plus 2r. ઓકે, સિગ્મા સેપરેટ આપીએ તો કંઈક આ રીતે આવશે n²/4 સિગ્મા r ક્યુબ નું સૂત્ર n²/4 n+1 નો હોલ સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ સિગ્મા r² નું સૂત્ર n/6 n+1 to n+1. ઓકે, પ્લસ 2 સિગ્મા r નું સૂત્ર n/2 n+1. હવે સિમ્પલ તમે આમાંથી જે કોમન આવતો હોય કોમન લઈ અને સાદુરૂપ આપશો એટલે આન્સર આવી જશે. અને બીજી પણ એક મેથડ છે જે આપણે જોઈએ, એકદમ શોર્ટકટ મેથડ છે. ધારો કે આ રીતે આપેલું હોય 1 × 2 × 3 અપ ટુ n સુધી
તો આ સમ થશે n/2 n+1, આ આપણે ખ્યાલ છે. ઓકે, 1 into 2, 2 into 3 અપ ટુ n into n+1 આપેલું છે. તો જેમ અહીંયા n હતા ને n+1 કર્યા, તેમ અહીંયા લાસ્ટ ટર્મ છે n+1 n+1, તો એક એડ કરો n+2, અહીંયા +2 આવે છે તો છેદમાં 3 કરી દો. લાસ્ટ ટર્મમાં એક સક્સેસિવ ટર્મ એટલે પાછળનું પદ લખી +2 હોય તો અહીંયા +3 કરો. એવી રીતે અહીંયા આપેલા છે 1 into 2 into 3 પ્લસ 2 into 3 into 4, તો આનું લાસ્ટ ટર્મ થશે n into n+1 into n+2 n+2. ઓકે, તો અહીંયા થશે n into n+1 n+2 n+3 n+3. ઓકે, અપોન +3 છે તો અપોન શું થશે 4. ખ્યાલ આવ્યો? આ રીતે અહીંયા સુધી તો તમે સિગ્મા અટેચ કરી શકો છો, પણ અહીંયા 4 પદ આપેલા હોય તો અહીંયા r⁴ થાય ને r⁴ નું તમને સૂત્ર નથી ક્યાં, તો એના માટે આ ટ્રીક તમારે યાદ રાખવી જ પડશે. તો n into n+1 n+2 n+3/4 આન્સર આવે છે, જે આમાં એક પણ માં નથી, તો આનો આન્સર આવશે નન ઓફ ધીસ. ઓકે, નન ઓફ ધીસ આન્સર આવશે. અને આમ પણ ખબર પડે, આના nth ટર્મમાં n³ આવે છે, આના nth ટર્મમાં n³ આવે છે. જુઓ, 3 ટર્મ્સ છે એટલે n³ બનશે, તો Sn માં n⁴ બને, તો n⁴ બને એવો ઓપ્શન એક પણ નથી. Tn માં n³ આવે છે, Tn છે એ ક્યુબિક છે 3 ઘાત વાળું, તો Sn બાય ક્વોડ્રેટિક એટલે 4 ઘાત વાળું બનવું જોઈએ, તો ઓપ્શનમાં 4 ઘાત વાળું એક પણ નથી, તો આન્સર આવશે નન ઓફ ધીસ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 20. If sum and product of the first 3 terms in our AP. ઓકે, તો 3 ટર્મ્સ આપેલા છે AP ના, એનો સરવાળો 33 એટલે કે સરવાળો 33 અને પ્રોડક્ટ 1155 આપેલો છે. તો then a value of its 11th term. તો આપણે 3 ટર્મ્સ લઈ લઈએ. 3 ટર્મ્સ, ધારો કે 3 ટર્મ્સ આપેલા છે આપણે a - d, આને T1 લઈ લઈએ, T1 a - d T2 sum and product of first 3 terms. ઓકે, T2 આપણે લઈ લઈએ a and T3 લઈ લઈએ a plus d. ઓકે, a plus d. તો આપણે T11 મેળવવાનું છે, T11, તો T11 થશે a plus, અહીંયા 2 ઓછા રહે છે તો 9d થશે. આ ખાસ ધ્યાનમાં રાખો, તમે જો આ રીતે ધારણા કરો તો આ થશે a plus 9d. ઓકે, a થી શરૂઆત કરો તો આ a plus 10d થશે. તો આનો સરવાળો આપેલો છે, આનો સરવાળો T1 plus T2 plus T3, T1 plus T2 plus T3, આ સરવાળો આપણે આપેલો છે 33, અને અહીંયા સરવાળો કરશો એટલે d કેન્સલ થઈ જશે. 3a = 33, a is equal to 11. ઓકે, અને પ્રોડક્ટ આપેલો છે T1 T2 T3 1155. પ્રોડક્ટ કરશો એટલે a into a² - d², a² - d², 1155 11 121 minus d², 1155. ઓકે, અહીંથી તમે આનું સિમ્પ્લિફિકેશન આપશો એટલે તમને d મળી જશે. ઓકે, a ની કિંમત અહીંથી આવી ગઈ, અહીંથી તમને d મળી જશે. a અને d ની વેલ્યુ તમે અહીંયા પુટ કરશો એટલે તમને T11 મળી જશે. બેઝિક એલ્જિબ્રિક સ્કિલ પણ થોડી અહીંયા હોવી જોઈએ. 11 વડે ડિવાઈડ કરી દો, ત્યારબાદ d² એટલે d ની 2 કિંમત આવશે, તેને અનુરૂપ T11 ની કિંમત આવશે. આમાં આન્સર આવશે મે બી -25. તો આટલી કેલ્ક્યુલેશન તમે જાતે કરજો. ઓકે, સિમ્પલ કેલ્ક્યુલેશન છે, તમારાથી થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 21. ક્વેશ્ચન નંબર 21 ઉપર ચર્ચા કરીએ આપણે. 21 માં પણ સિમ્પલ સમીકરણ જ સોલ્વ કરવાના છે. જુઓ, S4 આપેલું છે 16, S4 16 આપેલું છે, તો અને S6 આપેલું છે, S6 આપેલું છે -48, અને તમારે મેળવવાનું છે S10.
અને જે સિરીઝ આપેલી છે તે આપેલી છે એપી. તો સૂત્ર મૂકીએ અહીંયા 4/2 2a પ્લસ 4 - 1 એટલે 3d થઈ જશે ઇક્વલ્સ ટુ 16. અહીંયા થઈ જશે 2a પ્લસ 3d 2a પ્લસ 3d ઇક્વલ્સ ટુ 8 2a પ્લસ 3d ઇક્વલ્સ ટુ 8. S6 એટલે 6/2 2a પ્લસ 5d ઇક્વલ્સ ટુ -48. અહીંયા થશે 3 વડે ડિવાઈડ કરી દો 6/2 3 વડે ડિવાઈડ કરી દેશો તો 2a પ્લસ 5d -16. ઓકે, આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને તમે સોલ્વ કરશો સિમ્પલ મેથડથી, લોપની મેથડથી, એટલે એ અને ડી મળી જશે. આપણે એપીમાં મેં તમને આગળના ક્વેશ્ચનમાં પણ વાત કરેલી હતી, એટલે જરૂરિયાત એ અને ડી ની જ રહે. ઓકે, અને આપણે મેળવવાનું છે S10. તો S10 નું સૂત્ર કંઈક આ રીતે થશે 10/2 2a પ્લસ 9d. ઓકે, ત્યારબાદ એ અને ડી અહીંયા પુટ કરી દેજો. તો સિમ્પલ આટલી કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. આમાં મે બી આન્સર આવશે -320. ઓકે, છતાં પણ તમે વેરીફાઈ કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 22. ઓકે, ક્વેશ્ચન નંબર 22 માં એચપી આપેલી છે, જે આપણે એનસીઆરટીમાં નથી પણ જે મેન્સમાં હોય છે. A1 A2 A3 બી ઇન હાર્મોનિક પ્રોગ્રેશન, એટલે કે આ જે છે એ સ્વરિત શ્રેણીમાં છે. હવે સ્વરિત શ્રેણીની જે વ્યસ્ત શ્રેણી હોય 1/A1 1/A2 આ જે હોય 1/AN તે એપી થશે. એપી એટલે સમાંતર શ્રેણી થશે. ઓકે, તો અહીંયા 1/A1 એટલે આપણે 1/A1 ને કોઈ પહેલું પદ કહી દઈએ અને 1/A1 અહીંયા થઈ જશે 1/5. 1/A20 આનું 20મું પદ. તો આનું 20મું પદ શું થશે 1/A1 પ્લસ 19 ઇન્ટુ ડી થશે. સિમ્પલ જે સૂત્ર છે એપી નું એ યુઝ કર્યું છે. તો 1/20 એટલે 1/25 1/A1 એટલે 1/5 થઈ જશે. તો આ -1/5 ઇક્વલ્સ ટુ 19d. તો અહીંયા થઈ જશે 1 - 5 -4/25 ઇન્ટુ 19. આ જે કિંમત આવશે તે આવશે ડી ની. ઓકે, અને આપણે એમ કીધું છે ધ લીસ્ટ પોઝિટિવ ઇન્ટીજર n ફોર an લેસ ધેન 0. એટલે nમું પદ નેગેટિવ થવું જોઈએ. ઓકે, nમું પદ નેગેટિવ એટલે 1/an પણ નેગેટિવ થવા જોઈએ. 1/an નેગેટિવ તો 1/an પણ નેગેટિવ જ થશે. તો 1/an નું સૂત્ર 1/A1 પ્લસ n-1 ઇન્ટુ ડી ઇઝ લેસ ધેન 0. 1/A1 એટલે 1/5 થઈ જશે. ડી નેગેટિવ છે તો આને પેલી બાજુ લખીએ આપણે, તો n-1 આ બાજુ લખીએ તો પોઝિટિવ થઈ જશે 4/25 ઇન્ટુ 19. 25 ઇન્ટુ 19 તો અહીંથી 5 કેન્સલ. ઓકે, તો 19 ઇન્ટુ 5 95/4 લેસ ધેન n-1. ઓકે, 23 ગુણ્યા 4 એટલે 92 જેવું થશે. અને 3/4 એટલે આ મે બી 92.75 જેવું થશે. 23.75 ટાઈપ થશે. લેસ ધેન n-1. તો n ની જે વેલ્યુ છે n ગ્રેટર ધેન 24.75. ઓકે, અમે એક્ઝેક્ટ મે બી ન પણ હોય, તમે ચેક કરી લેજો. આ 23 ની થોડું ઉપર આવશે. 24 તો નહીં થાય, કારણ કે 24 × 4 96 ટાઈપ થઈ જશે. તો આ થશે n ગ્રેટર ધેન 24.75. તો n ની કિંમત આનાથી મોટી હોવી જોઈએ. તો n ની કિંમત આમાંથી કઈ પોસિબલ છે 25. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન.
Next question 23. If the second, fifth and ninth term of non-constant AP are in GP, then common ratio of this GP. Okay, અહીંયા આપેલું છે T2, T5, T9 GP માં છે અને આ જે પદ છે તે AP ના છે. ઓકે, GP માં હશે તો T5 નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ T2 ઇન્ટુ T9. T5 નો સ્ક્વેર એટલે A પ્લસ 4D સ્ક્વેર, A પ્લસ T5 એટલે AP નું ટર્મ્સ છે, જોજો ચેક કરજો. T5 A પ્લસ 4D સ્ક્વેર, T2 એટલે A પ્લસ D ને T9 એટલે A પ્લસ 8D થઈ જશે. ઓકે, અહીંયા સિમ્પ્લિફિકેશન આપીએ તો A સ્ક્વેર પ્લસ 8AD પ્લસ 16D સ્ક્વેર, 16D સ્ક્વેર A સ્ક્વેર AD પ્લસ 8AD 9AD 9AD પ્લસ 8D સ્ક્વેર 8D સ્ક્વેર A સ્ક્વેર કેન્સલ 16D સ્ક્વેર માઇનસ 8D સ્ક્વેર 8D સ્ક્વેર માઇનસ 8AD માઇનસ 9AD માઇનસ AD equals to 0. D common 8D minus A equal to 0. અહીંયા નોન કોન્સ્ટન્ટ કીધેલું છે એટલે D 0 નહીં થાય, D 0 નહીં થાય તો 0 થશે આ ટર્મ્સ, તો A આવશે 8D. હવે રેશિયો આપણે કીધેલો છે તો રેશિયો થશે અહીંયા T5 upon T2, T5 upon T2. T5 એટલે A plus 4D અને T2 એટલે A plus D. A ની વેલ્યુ 8D, 8D plus 4D upon 8D plus D, 12D upon 9D, DD cancel 4 by 3, 12 by 9, 3 cancel 4 by 3. Okay, B option correct છે 23 question માં. Okay, next question 24. Okay, 24 થોડી કેલ્ક્યુલેશન છે, હું બેઝિક લોજિક જે છે એક્સપ્લેન કરી દઉં છું, કેલ્ક્યુલેશન તમે ટ્રાય કરજો. ઓકે, A1 A2 A3 AP માં છે એટલે ખ્યાલ આવી ગયો કે A1 સપોઝ A હશે તો A2 A પ્લસ D હશે, A3 A પ્લસ 2D હશે. ઓકે, અને A49 A પ્લસ 48D હશે, એક ઓછો D હોય જે ટર્મ્સ હોય એના કરતા. ત્યારબાદ આપેલું છે સિગ્મા, એક આ કન્ડિશન આપેલી છે. ચલો આ કન્ડિશન ચેક કરીએ. સિગ્મા રિમૂવ કરો તો ફર્સ્ટ આવશે A1, ત્યારબાદ આવશે A5. ઓકે, અને લાસ્ટ અપ ટુ લાસ્ટ આવશે 12 4 48 પ્લસ 1 A49 ઇક્વલ્સ ટુ 416. એક સમીકરણ આપેલું છે. તો આ જે ટર્મ્સ છે ટોટલ 0 થી 12 એટલે 13 પદ થશે, તો આનો સરવાળો કરીએ. 13/2 AP છે એટલે પહેલું પદ પ્લસ છેલ્લું પદ, 5 પદનો ગેપ છે તો પણ AP જ થશે. ઓકે, 416. ઓકે, 13/2 n/2 ફર્સ્ટ ટર્મ પ્લસ લાસ્ટ ટર્મ. ઓકે, અહીંયા ભાગ ચલાવીએ. 13 39 અને અહીંથી બાકી રહેશે 2, 13 દુ 26. તો A1 પ્લસ A49 કેટલું થઈ જશે? 64. A1 એટલે A49 એટલે A પ્લસ 48D, તો ટોટલ થશે 2A એટલે 2A પ્લસ 48D ઇક્વલ્સ ટુ 64. A પ્લસ 24D ઇક્વલ્સ ટુ 32 થશે. ઓકે, એક સમીકરણ A અને D માં આવી ગયું. આપણે આગળ 2 થી 3 ક્વેશ્ચનમાં વાત કરી કે A અને D મળી જાય એટલે AP નો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. ઓકે, ચલો બીજું સમીકરણ આપેલું છે A9 પ્લસ A43, A9 પ્લસ A43 ઇક્વલ્સ ટુ 66. ઓકે, A9 એટલે A પ્લસ 8D, A પ્લસ 42D equals to 66. અહીંયા 2A plus 50D, 2A plus 50D equals to 66. A plus 25D equals to 33.
આ બંનેને સોલ્વ કરશો એટલે અહીંથી તમને એ અને ડી મળશે. આ સોલ્વ તમારે જાતે કરવાનું છે. તો સિમ્પલ છે, લોપની મેથડથી તમે સોલ્વ કરી શકો. ઓકે, ત્યારબાદ એક સમીકરણ આપ્યું છે a1 સ્ક્વેર a2 સ્ક્વેર વાળું, અને એનો આન્સર આપ્યો છે 140 ઇન્ટુ એમ. તો આપણે એમ મેળવવાનું કીધો છે. તો ચલો આમાં કિંમત મૂકીએ આપણે. સમીકરણ કંઈક આ રીતે આપ્યું છે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર ટુ a 17 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 114 એમ. તો અહીંયા a1 ની કિંમત એ થશે a સ્ક્વેર, આ a પ્લસ ડી નો સ્ક્વેર થશે, પ્લસ a પ્લસ 2d નો સ્ક્વેર, a પ્લસ 2d નો સ્ક્વેર અપ ટુ લાસ્ટ ટર્મ a પ્લસ 16d સ્ક્વેર ઇક્વલ્સ ટુ 140 ઇન્ટુ એમ. તો ફર્સ્ટ ટર્મ પહેલા જોઈ લઈએ. આજે ટોટલ 17 પદ છે, તો દરેકનું વિસ્તરણ આપશો તો દરેકમાંથી 17 વખત a સ્ક્વેર થશે. દરેકમાંથી મીન્સ દરેકમાંથી એક વખત a સ્ક્વેર દરેકનું પહેલું પદ લખીએ તો 17 ટાઈમ્સ a સ્ક્વેર અહીંથી, a સ્ક્વેર અહીંથી. ચલો હવે છેલ્લું પદ વિચારીએ. તો અહીંથી d સ્ક્વેર ઇન બ્રેકેટ 1 સ્ક્વેર, આનું અંતિમ પદ લખ્યું. આનું અંતિમ પદ 4d સ્ક્વેર થશે, d સ્ક્વેર બહાર આવી ગયા, અહીંયા થશે 2 સ્ક્વેર. પછી ત્યારબાદ આવશે 3 સ્ક્વેર, આ અંતિમ પદ લખું છું. લાસ્ટ આવશે 16 સ્ક્વેર ઇન્ટુ d સ્ક્વેર કોમન અપ ટુ 16 સ્ક્વેર. ઓકે, પહેલું પદ લખાઈ ગયું. છેલ્લું પદ મધ્યમ પદની વાત કરીએ તો અહીંયા 2ad, ત્યારબાદ 4ad. ઓકે, તો આપણે ad કોમન લઈ લઈએ, ad કોમન લઈ લઈએ. ઇનફેક્ટ 2ad કોમન આવી જશે, 2ad. ઓકે, 2ad કોમન આવી જશે. તો અહીંયા બાકી રહેશે 1, અહીંયા 4ad હતું તો અહીંયા 2 બાકી રહેશે, ત્યારબાદ 6ad હશે, 2ad કોમન આવી ગયા તો બાકી રહેશે 3 અપ ટુ 16 સુધી આવશે. અને આ 140 એમ આપેલું છે. ઓકે, હવે આપણી પાસે આગળના સમીકરણ આપણે ઉકેલશું એટલે એ અને ડી મળી જશે. હવે આ જે સરવાળો તમારે મેળવવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, સિગ્મા n સ્ક્વેર n/6 n + 1 2n + 1 n ઇક્વલ્સ ટુ 16 પુટ કરી દેવાના. આ સરવાળો મેળવવા માટે n/2 n + 1 નો યુઝ કરવાનો, n 16 પુટ કરી દેવાનો. અને એ અને ડી ની કિંમત આગળના તમે જે સમીકરણો અહીંથી સોલ્વ કરશો એટલે એ અને ડી મળી જશે. ત્યારબાદ સામે જે આન્સર આવશે એને 140 ઇન્ટુ એમ વડે તમારે સરખાવવાનો રહેશે. ઓકે, તો અહીંથી આખા ક્વેશ્ચનમાં સૌપ્રથમ બે ઇક્વેશન બનાવવાની છે અને સોલ્વ કરવાની છે. તો એ અને ડી મળશે. પછી જે સમીકરણ આપ્યું છે એમાં સૂત્ર મૂક્યા અને એક સિગ્મા ટાઈપનું સૂત્ર બનાવ્યું, અને પછી આ બાજુનો જે આન્સર આવે તે 140 એમ સાથે કમ્પેર કરજો એટલે એમ મળી જશે. આ બાજુનો આન્સર મે બી 140 ગુણ્યા 34 આવશે, તો 140 કેન્સલ થઈ જશે અને આન્સર મે બી 34 આવશે. પણ આ કેલ્ક્યુલેશન તમે એટલી ટ્રાય કરી જોજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 25. ઓકે, આગળ મે બી 18 કાં તો 19 માં આ ક્વેશ્ચનની શોર્ટ ટ્રીક આપણે જોયેલી હતી. સપોઝ 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 અપ ટુ n હોય તો આન્સર આ રીતે આવે. n એક સક્સેસિવ ટર્મ્સ એટલે પછીનું ટર્મ્સ લખવાનું, n + 1 upon 2. ત્યારબાદ 1 ઇન્ટુ 2 2 ઇન્ટુ 3 અપ ટુ n ઇન્ટુ n + 1 હોય, n ઇન્ટુ n + 1 હોય તો અહીંયા આન્સર આવતો તો n ઇન્ટુ n + 1. એક ટર્મ્સ એક્સ્ટ્રા લખવાનું, n + 2 upon 3. ઓકે, 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4 તો n ઇન્ટુ લાસ્ટ ટર્મ થશે n + 1 n + 2. ઓકે, આનો આન્સર આવશે n + 1 n + 2 n + 3. એક ટર્મ્સ લખીને +3 હોય તો upon 4 થશે. એવી જ રીતે આનું લાસ્ટ ટર્મ થશે n ઇન્ટુ n + 1 n + 2 n + 3. ઓકે, લાસ્ટ ટર્મ. તો આનો આન્સર આવશે n, આટલું તો લખી જ દેવાનું, n + 1 n + 2 n + 3 n + 4. +4 છે તો upon 5 આવશે. ઓકે, ચેક કરો.
તો આમાં નથી આ ટાઈપનો આન્સર, તો આમાં આવશે નન ઓફ ધીસ. અને એક સિમ્પલ વસ્તુ લોજિક પણ કીધું હતું, અહીંયા tn માં n ની 4 ઘાત હશે, તો sn માં n ની 5 ઘાત હોય, તો આમાં n ની 5 ઘાત વાળો એક પણ ટર્મ્સ નથી, તો ઓપ્શન ડી કરેક્ટ છે. ઓકે, તો આજનો ક્વિઝ લેક્ચર આપણે અહીંયા રાખીએ. ખૂબ જ સરસ સરસ ક્વિઝ લેક્ચર આપણી ચેનલ પર થાય છે. તો આ ક્વિઝ લેક્ચર તમારા મિત્રને પણ ઉપયોગી થાય તે માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વશિષ્ઠ છે તો શક્ય છે.